વર્ષ અને નવા વર્ષ વતી તમામ સનાતની, તમામ હિન્દુ અને તમામ ભારતવાસીઓને મારા તરફથી જય શ્રી રામ, જય શ્રી રામ। કારણ કે જે સમયથી મારી સાથે તમામ મિત્રો જોડાયેલા છે, ઘણા મિત્રોના ફોન પણ આવે છે, ઘણા મિત્રોના ફોન ઉપડ્યા પણ નથી, તે બદલ હું માફી ચાહું છું કે તમારો ફોન નહીં ઉપડ્યો તો હવે ઉપાડીશ। કારણ કે તમારો ફોન ક્યારે આવ્યો હોય, ચાલુમાં લાઈવમાં પણ આવ્યો હોય, ક્યારે ફોન ચાર્જિંગમાં હોય ને આવ્યો હોય, ક્યારે ઘરે પડ્યો હોય ને આવ્યો હોય, એટલે ના ઉપડ્યો હોય તો માફ કરજો। અને તમામ મિત્રોને દિલથી જય શ્રી રામ। કારણ કે આપણા ભગવાન શ્રી રામનો આજે જન્મદિવસ નથી, ઘણા લોકોને ખબર નહીં હોય તો જન્મદિવસ ગણવામાં આવતો હશે, પણ જન્મદિવસ છે ને એ રામનવમી ચૈત્ર મહિનામાં આવે છે। ચૈત્ર મહિનાના રામનવમીના દિવસે ભગવાન શ્રી રામનો જન્મ હતો અને આજે ભગવાન શ્રી રામચંદ્રજી 14 વર્ષ વેઠી વનમાંથી પાછા અયોધ્યા પધાર્યા હતા, એનો દિવસ હતો। તો એના વતી તમામે તમામ મારા યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને મારા સ્ટેટસ જોતા મિત્રોને જય શ્રી રામ, જય દ્વારિકાધીશ, જય સનાતન।